ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટરો માટે આંતરજિલ્લા સ્તરની T20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંકલેશ્વર સ્થિત AIDS ગ્રાઉન્ડ ખાતે AIDSના સુભાષભાઈ પટેલ વરદ હસ્તે કરવામાં આવ્યું. બી ગ્રુપમાં ભરૂચ, સુરત, વલસાડ અને આણંદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. અંકલેશ્વર સ્થિત AIDS સ્પોર્ટ કોમ્પ્લેક્સ આ ટુર્નામેન્ટ માટે ફાળવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક, ઇસ્માઇલ મતદાર તેમજ કારોબારી સભ્યો નાઝીમભાઈ, સંકેત પટેલ, કિશોર પટેલ, કિશોર મહેતા અને રશીદ પટેલ ઉપસ્થિત રહ્યા. AIDS કૃષ્ણભાઈ અને સ્મિત પટેલ પણ હાજર રહ્યા. ઇસ્માઇલ મતદાર, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજરોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ પ્રથમ વખત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે આજરોજ AIDSના ગ્રાઉન્ડ ઉપર પ્રથમ મેચ સુરત અને વલસાડ વચ્ચે રમવા જઈ રહી છે અને આ અહીંયા ટુર્નામેન્ટ મેચો લાવવાનો અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાભાઈ અને સમગ્ર કમિટીનો એક હેતુ હતો અને રિક્વેસ્ટ કરવામાં આવી GCAને કે ભરૂચ જિલ્લામાં પણ અમને આ વુમેન્સ ક્રિકેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફાળવવામાં આવે, જેથી અહીંની લોકલ જે લેડીઝ ક્રિકેટરો છે એમને થોડું પ્રોત્સાહન મળે, એમનું થોડું એવું એન્કરેજમેન્ટ થાય કે મહિલાઓ કેવી રીતના રમે છે સુરતની, વલસાડની અને અન્ય જિલ્લાઓની. તો એ હેતુસર જ પ્રમુખ શ્રી દુષ્યંતભાઈએ GCAમાં રજૂઆત કરીને આ મેચો આપણે આયોજન કરવા માટે વિનંતી કરી હતી અને એમના વિનંતીને માન આપી ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભરૂચ જિલ્લાને આ 3 દિવસમાં 6 મેચો ફાળવી છે અને આ થકી તમામ વુમેન્સ જેટલા ક્રિકેટરો છે એમને વિનંતી કરીશ કે આવીને મેચ નિહાળે અને આ ગેમની અંદર રુચિ લઈને આગળ વધે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે થેન્ક યુ સો મચ. મનીષ નાયક, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આજે અંકલેશ્વર AIDS કોમ્પ્લેક્સ પર આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આજે પ્રથમ મેચ વલસાડ ડિસ્ટ્રિક્ટ વુમન્સ વર્સિસ સુરત ડિસ્ટ્રિક્ટ વુમન્સ વચ્ચે રમાશે. ત્યાર પછી બીજી મેચ જે છે એ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ અને આણંદ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ 20-20 ઓવરની છે અને 3 મેચો છે. 3 દિવસ માટે 11, 12 અને 14મીએ ટોટલ 6 મેચ રમાશે. તો ભરૂચ અને અંકલેશ્વરની તમામ ક્રિકેટ પ્રેમી જનતા અને ખાસ કરીને ગર્લ્સ અને વુમન્સ કે જેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તે આ મેચ જોવા આવી અને લાભ લઈ શકે છે. આ ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. તો એનાથી જે વુમન્સ અને ગર્લ્સ જે છે એમને ખૂબ જ મોટો ફાયદો થશે ફ્યુચરની અંદર અને એમને પણ પોતાની અંદર રહેલી શક્તિ પ્રદર્શન કરવા માટેનો એક મોકો આપ્યો છે ગુજરાત ક્રિકેટ એસોસિએશને. તો આ તબક્કે દરેકને શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા TV ન્યૂઝ, અંકલેશ્વર.